બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ છેલ્લા કેટલાય સમયથી વર્તાઈ રહ્યો છે. સરહદી વિસ્તારની વાત કરવામાં આવે તો સરહદી વિસ્તારના ગામોમાં પીવાના પાણી માટે ગામ લોકો રઝળપાટ ભર ઉનાળે પીવાના પાણીના ના મળતા ઉનાળો પૂરો થવા આવ્યો તેમ છતાં પાણીની પરોજળમાંથી છુટકારો મળતો નથી. વાત છે બનાસકાંઠાના ભાભર તાલુકાના મોતીસરી ગામની. આ ગામની અંદર છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીના ધાધિયા જોવા મળી રહ્યા છે. ભાભરનું મોતીસરી નાનકડા ગામમાં 500ની વસ્તી ધરાવતું આ ગામ છેલ્લા કેટલાય મહિનાઓથી ઉનાળામાં પીવાના પાણીના ફાંફા મારી રહ્યા છે. પાણી ના મળતા ગામ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પશુઓને પાણીની તાતી જરૂર હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં પીવાના પાણી માટે ગામ લોકોએ ફાંફા મારવા પડે છે. આ તમામ જવાબદારી સરકારની હોય છે અને સરકારે કોઈપણ ભોગે પીવાનું પાણી પૂરું પાડવાનું હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારના લોકો તો 2 વર્ષથી તો પાણીનો દમ ત્રાસ છે. તો કોઈ કેટલા સમયથી પાણી નથી આવતો. નામ બોલશો ઉપર તો નથી પાણી લાવે છે. હા, તકલીફ છે સાહેબ. મોતીસરી ગામમાં પાણીના ટાંકા હોવા છતાં, ઘરે નળ કનેક્શન હોવા છતાં પશુઓને પાણી માટેના પીવાના અવાડા પણ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન રહી ગયા છે. ગામની મહિલાઓએ સવાર સાંજ માથે બેડા ઉપાડીને દૂર દૂર સુધી ખેતરોમાંથી પાણી ભરી લાવવા માટે મજબૂર બની છે. ભર ઉનાળામાં મહિલાઓ કાળઝાળ ગરમી પડતી હોવા છતાં તડકામાં પાણી ભરવા જવું મુશ્કેલ બન્યું છે. ગરમીમાં લૂ લાગતી હોવા છતાં મહિલાઓ બીમાર પડે છે. સવાર પડતા મહિલાઓ બાળકો પાણી માટે વળખા મારી રહ્યા છે, ત્યારે તંત્રને રજૂઆત કરવા છતાં અધિકારીઓના બહેરા કાને પાણીની વેદના કોઈ સાંભળતું નથી. સરહદી વિસ્તારના અનેક ગામડાઓની આવી જ પોઝિશન છે, આવી જ હાલત છે, પરંતુ આ હાલતમાંથી આખરે ક્યારે બહાર આવશે? ખાસ કરીને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી ગ્રામીણ વિસ્તારમાં પાણીની હોય છે. સાંભળો આ પાણીનો કકળાટ. આપણી બધી આરતી કરે છે પાણી અને કાક તારા ભલું હોય છે. આવજો હરમાને મીટિંગ છે, હવે વોટિંગ આયા છે, હવે આ બધાને ભેળા કરે અને એના ઘર હારું હવ કરે છે. અમારા હારું કોઈ કરતા નથી. આ સાહેબ ચોખ્ખી વાત છે. અને આમાં અમારો નિકાલ લાવો પાણી. અમારા ગામમાં કાંક હારું હોય છે, મંદિર હારું હોય છે, દિવાલ કે હારા બોર હશે, હારી પાણીની લાઈનો હોય છે, તો અમારું ગામ ચોખ્ખું દેખાય છે. હવે આ બાયડીઓ તો વાદે ને રેવી દેખાય નાયા ધોયા વાળી. આ 3 દાડાથી સાહેબ આવે છે, હજી મેં હાડલો નથી બદલાય. પાણી વગર શું હાડલો બદલાવ? દોડિયામાં પાણી પડ્યું હોય, એ પાણીમાં હું 3 દાડા વાહન અમારે પાણી આવે તો માર ભાઈ તમારે દેવી જ તો હવે અમારે કરવું શું એમ પોતાની એમની ચમચમ જીવો.